નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। આજના વિડીયો મિત્રો વાત કરવાના છે પીએમ આવાસ યોજના 2025-26 અંતર્ગત નવી લાભાર્થીઓની યાદી જાહેર કરવામાં આવી છે એમના વિશે। જી હા મિત્રો, નવી ગ્રામીણ લિસ્ટ સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવી છે। ફક્ત આ લોકોને જ મળશે ₹1,70,000 નો લાભ। કેવા લાભાર્થી છે? તો કે મિત્રો જેમનું નામ આ લિસ્ટની અંદર સમાવેશ થતો હશે એવા અરજદારોને જ પીએમ આવાસ યોજના 2025-26 અંતર્ગત ₹1,70,000 ની સહાય આવાસો બનાવવા માટે આપવામાં આવશે। મિત્રો હાલ પેલા 1,20,000 હતી, પરંતુ સરકાર દ્વારા ₹50,000 ના વધારા સાથે હવેથી તમને મળશે ₹1,70,000 નો લાભ। કેવી રીતે ચેક કરવાનું રહેશે તમારું નામ? કે તમે મિત્રો જો પીએમ આવાસ યોજના 2025-26 અંતર્ગત ફોર્મ ભરાવેલું છે તો તમારું નામ કેવી રીતે ચેક કરવાનું રહેશે એમની વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આગળ જોવાના છે। મિત્રો અહીંયા બધા જિલ્લા, બધા રાજ્યોની લિસ્ટ સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવી છે। તો મિત્રો પીએમ આવાસ યોજનાના તમામ લાભાર્થી વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો। અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો સિમ્પલી તમારે તમારા ફોનમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે। ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને તેમના સર્ચ બોક્સની અંદર તમારે ટાઈપ કરવાનું છે pmayg.dord.gov.in। આ સર્ચ કરશો મિત્રો એટલે તમારે ફોનમાં એક નવું પેજ ખુલીને આવી જશે પીએમ આવાસ યોજના ગ્રામીણનું। અહીંયાથી મિત્રો તમારે સ્ટેક હોલ્ડર્સ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એમનું ઉપર ક્લિક કરશો ત્યાર પછી મિત્રો તમારે બેનિફિશિયરી એમનું ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તેમના પછી મિત્રો અહીંયા જે 3 ડોટ દોરેલા છે એમનું ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીંયાથી તમારા આવાસ સોફ્ટ ઓપ્શન છે એમનું ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો રિપોર્ટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। રિપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણેનું પેજ ખુલીને આવી જશે, જેમાં સોશિયલ ઓડિટ રિપોર્ટ, જેમાંથી મિત્રો તમારે બેનિફિશિયરી ડિટેલ ફોર વેરિફિકેશન એમનું ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એમનું ઉપર મિત્રો તમે ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવું પેજ ખુલીને આવી જશે, જેમાં મિત્રો ઓલ સ્ટેટ લખેલું છે। અહીંયાથી મિત્રો આપણે ગુજરાત સિલેક્ટ કરી લેવાનું રહેશે। તો મિત્રો ગુજરાત સિલેક્ટ કરીશું। ત્યાર પછી મિત્રો અહીંયાથી તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે કે કયા જિલ્લાનું તમે જોવા માંગો છો। ત્યાર પછી મિત્રો અહીંયાથી તમારે તમારો તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે। જિલ્લા વાઇઝ તાલુકાની લિસ્ટ પણ તમને દેખાડી દેશે। ત્યાર પછી મિત્રો અહીંયાથી તમારે તમારું ગામ એટલે કે કયા ગામનું તમે જોવા માંગો છો। ગ્રામીણ આવાસ છે તો તમે જે ગામનું જોવા માંગતો હોય તે ગામ સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીંયાથી કયા વર્ષનું તમે જોવા માંગો છો, તો મિત્રો અહીંયા જે 24-25 અને 25-26, તો મિત્રો 25-26 ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। તેમના પછી મિત્રો તમે કઈ આવાસનું જોવા માંગો છો તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે। અહીંયા મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ તેમજ આંબેડકર આવાસ યોજના તમામ આવાસોની લિસ્ટ આપની સામે દેખાડી દેશે। અહીંયાથી મિત્રો આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણનું જોવાનું છે તો તે સિલેક્ટ કરવાનું રહેશે। તેમના પછી મિત્રો જે અહીંયા છે કેપ્ચા કોડની અંદર જે આન્સર છે તે તમારે અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે। તે ટાઈપ કરી અને મિત્રો સબમિટ બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। સબમિટ બટન ઉપર મિત્રો આપણે ક્લિક કરશું એટલે લાભાર્થીઓની તમામ યાદી અહીંયા દેખાડી દેશે કે કયા અરજદારોને પીએમ આવાસ યોજના 2025-26 અંતર્ગત લાભ મળવા પાત્ર છે એ અરજદારોની યાદી અહીંયા દેખાડી દેશે। અહીંયાથી મિત્રો તમે ડાઉનલોડ કરી શકશો, પીડીએફ ડાઉનલોડ પણ કરી શકશો। અહીંયા મિત્રો સમયસર વિગતવાર માહિતી લખેલી છે કે કયા અરજદારોને કેટલા રૂપિયા તેમજ કયા સમયગાળા અનુસાર તમને લાભ મળ્યો છે। તો મિત્રો આ રીતે તમે પીએમ આવાસ યોજના 2025-26 નું લિસ્ટ તમે તમારા ફોનના મારફતે જાતે ચેક કરી શકશો। તમે જો પીએમ આવાસ યોજના 2025-26 ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરાવેલું છે, તમારું નામ ચેક કરવા માંગો છો, તો મિત્રો આ રીત અનુસાર તમે પીએમ ગ્રામીણ આવાસ યોજના 2025-26 માં તમારું નામ છે કે નહીં તે ચેક કરી શકો છો।